નમસ્કાર મિત્રો, મારું નામ શિલ્પેશભાઈ કાછડિયા. અમે લોકો સવારમાં ઉનાળોમાં ઝાડવાને પાણી પાવાનો પ્લાન હતો. આજે અમારે યુગ કાછડિયાને વેકેશન પડ્યું ત્યારથી જ પ્લાન હતો કે પપ્પા હું ગામડે જઈશ એટલે બધા ઝાડવાને મેં જ પાણી પાઈશ. તો રોજ એ પાતો હોય. તો આજે મેં તમને નાનું એવું શૂટિંગ બતાવું છું. ઘરનો આંબો છે, કેસર આંબો, અને એટલી કેરી ખાવાની પણ મજા કરવાની છે, તો પાણી તો પાવું જ પડે. તો ઉનાળામાં છોકરાઓને ગામડે વેકેશનમાં લાવો તો એવી મજા આવી જાય. જુઓ તમે લાઈવ આખું ખૂબ મજા કરવાની છે. અને અમારી ગાયો માટે લીલું ઘાસની જગ્યાએ હૂકું ઘાસ આવી ગયું છે, જે ઝાર વાડીએ વાવી હતી. એ જોઈ શકો છો. 2 ટ્રેક્ટર તો પહેલાં ઠલવાઈ જાય, અને બીજો 2 ટ્રેક્ટરનો સ્ટોક. અને નાળિયેરી છે, અને આંબો જો 3-4 વર્ષથી આંબાના 4 વર્ષમાં કેવો ઘટાડોર થઈ ગયો. અમારી શીકુડી, એમાં પણ એટલા શીકુ આવ્યા છે. એટલે રોજ રોંઢે શીકુનું જ્યુસ પીવાનું અને વરિયાળીનું શરબત. ઉનાળાની મજા અલગ જ છે. ચોક્કસ વેકેશનમાં ગામડે આવવું જોઈએ. જો આવી મજા છે, આ છોકરાઓને લઈને આવો ને જો લીંબુ શરબત પીવું તો ડાયરેક્ટ લીંબુ તોડીને ઝપટ. વિડીયો ખૂબ શેર કરો. આવા જ વિડીયો જોવા માટે મારું પેજ ફોલો કરજો. તો આટી ચડાઈ દીધી યોગી ઉનાળીમાં કે પાણી આવતું બંધ થઈ ગયું બા, એને પણ ધીંગા મસ્તી. તો કેરી પણ એવી મજા આવી ગઈ છે. પાકી જાય એટલે મોજ પડશે છે ને. આ વિડીયો ખૂબ શેર કરો ને આ ટાઈપના વિડીયો જોવા માટે પેજ ફોલો કરજો. અમારી ઝાર આવી ગઈ, 2-3 ટ્રેક્ટર ભરી દીધા છે. આખું વરસ સાલ છે પછી ગાયને છે ને. આમ જો મોજ સવારમાં યોગને નાવાનું બાકી હતું. પછી આ છે જોયું, મુખવાસ કરવાનો છે અમારે આનો. પછી ભાખરી બની ગઈ અને માખણ. કીધું પહેલાં હું જમી લઉં, પછી મારે ગરડા જવું હતું દર્શન કરવા માટે. જો ભાખરી તમે પણ માખણ સાથે જો તમે છે ને મોજ. અમે લોકો મિત્ર સાથે અમે જઈએ છીએ ગરડા ગોપીનાથજી મહારાજના દર્શન કરવા. તો આ ગામડાનો સવારનો મોર્નિંગ ટાઈમ છે. તમે જોઈ શકો છો છે ને, મજા આવી ગામડે. તો ચોક્કસ મેં 10 દિવસ રોકાવાનું છું. આ ટાઈપના વિડીયો જોવા માટે પેજ ફોલો કરી દીધો. આ કયું ગામ છે કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. અમારું ગામ પીપળડીથી હું ગરડા જાઉં છું. ગાયોના ગોંદરો કહેવાય ને, એટલી ગાયો. ગરડા ગોપીનાથજીના દર્શન તમને બધાને હું કરાવું છું. જેને શ્રી કૃષ્ણ ભગવાન, દેશ ગોપીનાથજી મહારાજ, દેશ કાળિયા ઠાકર, અનંત કોટી બ્રહ્માંડ અધિપતિ સૂર્યદેવ, કૃષ્ણ ભગવાન, બલરામજી, રેવતીજી છે ને, ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, રાધિકાજી, વાસુદેવ નારાયણ, ધર્મ પિતા, ભક્તિ માતા, હનુમાન દાતા, બધા ભગવાનના દર્શન કરો. આજે મારું ગઢ છે ને, દરબાર ગઢ અને ઘનશ્યામ મહારાજ.